Most welcome to the English speaking YouTube channel Sanjay Patel Gorat. Today is the first day of English speaking. હવે આજે આપણે એ શીખવાનું છે કે ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ સ્પીકિંગ ઇંગ્લિશ સબ્જેક્ટ આ બધું શું છે. આજે એને આપણે સચોટ રીતે એની ઇન્ફોર્મેશન મેળવીશું અને કેવી રીતે ઇંગ્લિશ સ્પીકિંગ આસાનથી શીખી શકાય આજે એની શોર્ટ ટિપ્સ આપણે મેળવીશું. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે આપણને બધાને જરૂર છે કે મારે ઇંગ્લિશ શીખવું છે. દરેક કહે છે કે મારે ઇંગ્લિશ શીખવું છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ. Everybody want to speak, but the reason is that the first reason habit. આપણે ગુજરાતી બોલવાની એટલી બધી સરળ હેબિટ છે કે ગમે ત્યારે ગમે તે કન્ડિશનમાં આપણે આસાનથી ગુજરાતી વિચારી શકીએ છીએ, ગુજરાતી વિશે સ્વપ્ન પણ જોઈ શકીએ છીએ અને ગુજરાતીમાં વાતો પણ કરી શકીએ છીએ કોઈ પણ વિચાર્યા વગર. કેમ કે આપણી હેબિટ છે. એના પછી સૌથી મહત્વની વાત એ છે કે ધ ડિફરન્સ બિટવીન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. હવે આપણે એ સમજીએ કે ગુજરાતી અને ઇંગ્લિશ વચ્ચેનો ડિફરન્સ શું છે. તો આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે ગુજરાતી ફ્લુઅન્ટ બોલતા શીખી જઈએ, જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે ગુજરાતી સારું બોલી શકીએ છીએ, પણ જ્યારે પહેલા ધોરણની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે તેઓ આપણે કક્કો શીખીએ છીએ. પરંતુ ઇંગ્લિશની અંદર આપણે ઉલટું કહીએ છીએ કે સૌપ્રથમ આપણે એબીસીડી શીખીએ છીએ, પછી સ્કૂલ કોલેજની અંદર આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ શીખીએ છીએ, પરંતુ ક્યારે આપણને ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાનો ચાન્સ મળતો નથી. તો આપણે જેવી રીતે ગુજરાતી શીખ્યા, કેમ કે ગુજરાતી શીખવા માટે આપણે ક્યારેય કોઈ પણ બુકલેટ, ગ્રામર, નવનીત, કોઈ ક્લાસીસ, કોઈ પણ પ્રકારના માધ્યમનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ આજે આપણે ફ્લુઅન્ટ ગુજરાતી બોલી શકીએ છીએ. એનું કારણ એ છે કે એટમોસ્ફિયર. હવે અહીંયા જે એટમોસ્ફિયરની જે વાત કરી ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ઇંગ્લિશ બોલવાનું કોઈ એટમોસ્ફિયર આપણી પાસે છે જ નહીં. આપણે ક્યાં ફોરેનમાં રહીએ છીએ કે જેથી બધા અંગ્રેજી બોલે, જેથી આપણને અંગ્રેજી આવે, એવો કોઈ પ્રશ્ન જ નથી. કેમ કે એટમોસ્ફિયર આપણે જાતે ક્રિએટ કરવું પડશે. આપણે દ્રઢ નિશ્ચય કરવો પડશે કે મારે અંગ્રેજી શીખવું છે. ઇન એની કન્ડિશન આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટ. ત્યારે જ આપણને ખબર પડશે કે એટમોસ્ફિયર શું છે. હવે મહત્વની વાત એ છે કે સૌપ્રથમ આપણું થિંકિંગ ચેન્જ થવું જોઈએ. કે અહીંયા આપેલું છે કે થિંક ડિફરન્ટ. કે પહેલાં તો આપણે એ વિચાર કરવો પડશે કે મારે અંગ્રેજી બોલવું છે, તો જ્યારે આપણે ગુજરાતી બોલતા હોઈએ ત્યારે આપણે વિચાર કરવો પડશે કે મારે આનું અંગ્રેજી શું થાય, આને કેવી રીતે ઇંગ્લિશમાં બોલાય. આ વિચાર આપણા મગજમાં સતત આવવો જોઈએ. એ ફર્સ્ટ સ્ટેપ છે ઇંગ્લિશ સ્પીકિંગ. જો આપણા માઇન્ડમાં વિચાર નથી આવતો તો આપણને અંગ્રેજી નહીં આવડે. તો આજથી આપણે નક્કી કરીએ કે મારે અંગ્રેજી બોલવું છે, તો હું આજથી અંગ્રેજી વિચારતો થઉં. તો જ આપણને ઈચ્છા થશે, તો જ આપણને ખ્યાલ આવશે કે આનું અંગ્રેજી શું થાય. જો આપણે 3 કલાકનું ઇંગ્લિશનું પેપર લખી શકતા હોઈએ તો એનો મતલબ એ છે કે આપણી પાસે 600 થી 700 સ્પેલિંગ આપણા માઇન્ડમાં છે. જરૂર છે માત્ર એ સ્પેલિંગને બહાર લાવવાની. તો બહાર લાવશો તો જ આપણી બોડી લેંગ્વેજ બનશે અને એનાથી આપણું ઇંગ્લિશ સ્પીકિંગ થશે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું કે જે સ્પેલિંગ મને આવડે છે કે ઓકે, થેન્ક યુ, એક્સક્યુઝ મી, હાઉ આર યુ, આ બધા જે નાના સ્પેલિંગ છે એને પહેલાં બોલતા શરૂઆત કરીએ અને એનાથી આપણામાં કોન્ફિડન્સ વધશે. અને પછી 1, 2, 3, 5, 10, 15, 25 એવા સ્પેલિંગ જ્યારે આપણે બોલતા થઈશું ત્યારે એ સ્પેલિંગ જ્યારે ભેગા થશે ત્યારે વાક્ય બનશે અને વાક્ય બનશે ત્યારે આપમેળે ઇંગ્લિશ બોલતા થઈ જઈશું. તો એના પછીનું મહત્વનું સ્ટેપ એ છે કે રિડ્યુસ એક્ઝામ, એટલે કે આપણી શરમને દૂર કરવી પડશે. આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ બોલવું છે, પરંતુ શરમ દૂર નથી કરવી તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્પીક ઇંગ્લિશ. તો સૌપ્રથમ આપણે શરમને દૂર કરવી પડશે. કેમ કે ઇંગ્લિશ બોલવું એ સારી વાત છે, શરમ રાખવાની જરૂર છે જ નહીં. તો નક્કી કરો કે મારે કોઈ પણ કન્ડિશનમાં ઇંગ્લિશ બોલવું છે, તો કોઈ પણ શરમ નહીં. મિત્રો સાથે બોલો, કસ્ટમર કેરની અંદર પણ તમે વાતો કરી શકો છો, એકલા બોલી શકો છો અને જ્યારે પણ દર્પણની આગળ કે ટીવી ન્યૂઝની આગળ પણ તમે ઇંગ્લિશ બોલી શકો છો. જ્યારે પણ ક્રિકેટ મેચ જોતા હોય ત્યારે પણ આપણે કોમેન્ટ્રી સાંભળીએ છીએ, તો એ જ કોમેન્ટ્રી તમે એ સમયે બોલી શકો છો. તો આ બધા જે શોર્ટ સ્ટેપ છે એની સાથે તમે ઇંગ્લિશ આસાનથી શીખી શકશો. કોઈ ક્લાસીસ કે કોઈ વસ્તુની જરૂર નથી, માત્ર તમારા દ્રઢ ડિટર્મિનેશનની જરૂર છે. તો આપણે નક્કી કરી દઈએ કે આજથી મારે ઇંગ્લિશ બોલવું છે જ. પછી એના પછી મહત્વનો ટોપિક છે કે હાઉ ટુ વોચ ધ ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ. તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ કે દરેકના ઘરે ટીવી છે.
અને ચેનલ પણ છે, તો આપણે ઇંગ્લિશ ન્યૂઝ ચેનલને ઇગ્નોર કરીએ છીએ, આપણે ચેનલ બદલી દઈએ છીએ. પરંતુ આજથી નક્કી કરો કે મારે ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ જોવી જ છે, ભલે મને ખ્યાલ આવે કે ન આવે. એના પછીનું સ્ટેપ છે કે ક્યારે પણ કોઈ પણ ઇંગ્લિશ બોલતું હોય તો એ આપણને ખબર પડે છે, તો ક્યારે પણ એનું ટોટલી એટલે કે આખા વાક્યનું ક્યારે પણ ગુજરાતી કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, એને જસ્ટ સમજવાનો પ્રયત્ન કરવાનો. જે સ્પેલિંગ આપણને યાદ રહે, એક સ્પેલિંગ યાદ રાખવાનો, આખા વાક્ય ઉપર ફોકસ કરવાની જરૂર નથી. એક સ્પેલિંગ એક વાક્યમાંથી આવડે તો પણ એ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ વન બાય હેબિટ બનશે ત્યારે તમને એક કમ્પ્લીટ ઇંગ્લિશ આવડી જશે. કેમ કે આપણે ઇંગ્લિશમાં લેક્ચર આસાનથી સમજી શકીએ છીએ, પરંતુ જ્યારે થોડું જ એટલે કે ઇન્ટ્રોડક્શન આપણું આપવું હોય તો પણ આપણે ગભરાઈએ છીએ. એનું કારણ એ છે કે આપણામાં અન્ડરસ્ટેન્ડિંગ છે પરંતુ સ્પીકિંગની હેબિટ નથી. તો આપણે નક્કી કરીએ કે ખોટું કે સાચું ગમે તે રીતે મારે ઇંગ્લિશ બોલવું છે, કારણ કે અહીંયા મહત્વનો ટોપિક છે કે સ્પીક રોંગ. આપણી શરૂઆત હું ખોટું જ ઇંગ્લિશ બોલવું છે, મારે સાચું ઇંગ્લિશ બોલવું જ નથી, એ રીતે તમે શરૂઆત કરશો તો તમને ઇંગ્લિશ ફટાફટ આવડશે. કેમ કે તમે નક્કી કરશો કે હું સાચું બોલીશું, ત્યારે તમે સાચું બોલી શકવાના નથી. કેમ કે ખોટું થશે તો જ સાચું થશે, તો જ આપણને ખ્યાલ આવશે કે હું ખોટું બોલ્યો, તો આપણે એનામાં ઇમ્પ્રૂવ કરીશું. તો એવી રીતે તમે નક્કી કરો કે મારે ખોટું કે સાચું ઇંગ્લિશ બોલવું છે અને બોલ્યા જ કરવાનું. બસ આ જ મેથડને તમે એપ્લાય કરો તો તમે ફટાફટ ઇંગ્લિશને ઝડપી પાડશો. તો ખાસ વસ્તુ એ છે કે ખોટું ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સ્પેલિંગ બોલો તો ખોટો છે તો કોઈ વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી. પહેલાં શું વિચારશે, મારા મિત્રો શું વિચારશે, રિલેટિવ શું વિચારશે, એવો કોઈ ખ્યાલ મગજમાં લાવવાની જરૂર નથી. કેમ કે એ જે ખ્યાલ છે એ એક પ્રકારનો વાયરસ છે જે આપણને ઇંગ્લિશ બોલતા રોકે છે. તો એને આપણે હટાવી દઈએ અને આપણામાં એવો એક સુસુપ્ત શક્તિઓ બહાર લાવીએ કે એવો એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરીએ કે જેથી આપણે ઇંગ્લિશ બોલવા માટે તત્પર થઈએ. એ આપણું મોટિવેશન છે. હંમેશા મોટિવેશન હશે તો જ તમે ઇંગ્લિશ બોલી શકશો. એટલે યાદ રાખવું કે સવારે જેવા તમે ઉઠો ત્યારે તમારા મગજમાં એક જ વિચાર આવવો જોઈએ કે આજે મારે અંગ્રેજી શીખવાનું છે, ઇંગ્લિશ બોલવાનું છે. આ દ્રઢ સંકલ્પથી જો તમે શરૂઆત કરશો તો એ દિવસની અંદર તમે ઘણા બધા ઇંગ્લિશ વર્ડ તમે બોલતા થઈ જશો અને વન બાય વન તમે ક્યારે પણ ઇંગ્લિશ બોલતા થઈ ગયા છો એ તમને ખ્યાલ પણ નહીં આવે. એટલે સૌપ્રથમ વાત એ યાદ રાખવાની કે મારે અંગ્રેજી ખોટું બોલવાનું જ છે. એ આપણું પ્રથમ સ્ટેપ રહેશે. પછી આપણે સમજી લઈએ કે સબ્જેક્ટ અને લેંગ્વેજ વચ્ચે શું ડિફરન્ટ છે. તો જ્યારે પણ આપણે વાત કરી કે સ્કૂલની અંદર ભણવા ગયા ત્યારે આપણે કક્કો શીખતા હતા, કેમ કે આપણને ગુજરાતી આવડી ગયું હતું, પરંતુ ઇંગ્લિશની શરૂઆત આપણે એબીસીડીથી કરીએ છીએ. એ સબ્જેક્ટ છે. આપણે સ્કૂલની અંદર કોલેજની અંદર જે અભ્યાસ કરીએ છીએ એ ઇંગ્લિશ સબ્જેક્ટ છે. એના કારણે આપણને ઇંગ્લિશ લેંગ્વેજ નથી આવડતી. કેમ કે આપણે ગુજરાતી બોલીએ છીએ પરંતુ આપણે ગુજરાતી વ્યાકરણ ન પણ આવડે. એવી રીતે ઇંગ્લિશની અંદર આપણે ઉલટું કરીએ છીએ, પહેલાં વ્યાકરણ શીખીએ છીએ અને પછી લેંગ્વેજ શીખીએ છીએ. એ થોડું ટફ બાબત છે. એટલે આપણે આજથી નક્કી કરીએ કે મારે લેંગ્વેજ શીખવી છે. સબ્જેક્ટ તો હું શીખ્યો જ છું, તો લેંગ્વેજ એટલે શું? તો લેંગ્વેજ એટલે કે હું બોલું અને તમને ખ્યાલ આવે, ડેટ ઇઝ ધ લેંગ્વેજ. લેંગ્વેજનો મતલબ બીજો કોઈ નથી. સાચું ખોટું તમે પહેલા સ્પેલિંગ બોલ્યા, પાછળ બોલ્યા, વાક્યરચના, એ બધું ક્યારેય કંઈ જોવામાં આવતું નથી. તમે અંગ્રેજી બોલ્યા અને સામેની વ્યક્તિ અંગ્રેજી સમજે, ડેટ ઇઝ ધ લેંગ્વેજ. લેંગ્વેજની કોઈ ડેફિનેશન નથી, કોઈ રૂલ્સ નથી, સાચું નથી કે ખોટું નથી. યુ જસ્ટ સ્પીક and other understand, that is the language. So you try to speak from today. So today is the first day because you try to motivate yourself and so you ready to speak English. So next topic we try to speak can think different. કેમ કે જો તમે અલગ વિચારવાનો પ્રયત્ન કરશો તો જ તમે કંઈક અલગ વિચારી શકશો. એટલે તમે બીજા શું વિચારે છે એવું ક્યારેય નહીં વિચારવું. મારે શું કરવું, મારે શું શીખવું છે એના ઉપર ફોકસ કરવું, તો જ તમે ઇંગ્લિશ ફટાફટ શીખી શકશો. એના પછી મહત્વની વાત આપણે સમજીએ કે ચેન્જ ધ મેથડ. જે આપણી સબ્જેક્ટની જે મેથડ છે એને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર એપ્લાય કરવાની જરૂર નથી. કેમ કે લેંગ્વેજ હેબિટથી આવે. તો આપણે કઈ રીતે હેબિટ બને એ મોટો પ્રશ્ન છે. તો જ્યારે પણ તમે ટ્રાય કરો કે ઘરની અંદર કોઈ પણ જગ્યાએ તમે એકલા હોય કે મિત્રો સાથે હોય તો ઇંગ્લિશની અંદર વાતો કરો. જે તમને આવડે છે, જે સ્પેલિંગ તમે બોલી શકો છો, યુ જસ્ટ ટ્રાય ટુ સ્પીક ઇટ. તો જેટલા સ્પેલિંગ તમને આવડે છે એટલા તમે બોલો. કાલે તમને કંઈક નવા સ્પેલિંગ આવડશે.
એટલે જસ્ટ ટ્રાય ટુ સ્પીક વોટ એવર યુ નો, જે તમને આવડે છે તમે બોલવાનો પ્રયત્ન કરો. એટલે આજે ફર્સ્ટ ડેની અંદર આપણે એ ડિસ્કશન કરીશું કે ઇંગ્લિશ બોલવું જ છે, ઇંગ્લિશ શીખવું જ છે કોઈ પણ કન્ડિશનમાં. તો આપણે દૃઢ સંકલ્પ કરી દઈએ, તમને આ યુટ્યુબ ચેનલ તમને 100% ઇંગ્લિશ બોલતા કરી દેશે. જસ્ટ યુ ફોલો ધ ચેનલ. નાઉ યુ સે ઇઝ ધ ડિફરન્ટ હેબિટ વર્ડ્સ ઓર ધ સબ્જેક્ટ વી ટ્રાય ટુ સ્પીક ઇંગ્લિશ. તો હવે આજે આ વિડીયોની અંદર આપણે એ શીખ્યા કે ઇંગ્લિશ બોલવું જ છે, આપણે આગળ કોઈ પણ ઓબ્સ્ટેકલ કોઈ પણ પ્રોબ્લેમ નથી. તો હવે નક્કી કરો કે હું આજથી ઇંગ્લિશ બોલવા માટે તૈયાર છું. આઈ એમ રેડી ટુ સ્પીક ઇંગ્લિશ ઇન એની કન્ડિશન. ઓકે, તો વી વિલ મીટ ઇન નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.